નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પરિપત્ર ક્રમાંક WCD/EMR/E-File/2023/0583/K એટલે કે ઇસ્ટાબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગનો મહત્વનો પરિપત્ર ગત તારીખ 16 માર્ચ 2024ના રોજ બહાર પાડવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે મહિલા અને બાળ વિકાસ વિભાગનો આ ગુજરાત સરકારનો જે પરિપત્ર ક્રમાંક છે કે બ્રાન્ચનો તે શેના વિષયમાં છે અને મિત્રો આનાથી મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના જે અંદર કામ કરતા કર્મચારીઓને શું લાભ નહીં મળશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ આવા જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 16/3/2024 એટલે કે લોકસભાની ચૂંટણી જાહેર થયાના થોડા કલાકો પહેલાં ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે, જેનો વિષય છે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગની શાખાઓના વિષયોની યાદી બહાર પાડવા બાબતનો આ ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગનો સચિવાલય ગાંધીનગરનો કે એટલે કે ઇસ્ટાબ્લિશમેન્ટ શાખાનો પરિપત્ર છે. પરિપત્રનો વિષય છે મિત્રો કે મહિલા અને બાળ વિકાસ વિભાગની શાખાઓમાં થતી કામગીરી વ્યવસ્થિત રીતે થાય તે હેતુસર વિભાગની શાખાઓની સંકલિત અદ્યતન વિષય યાદી બહાર પાડવાની બાબત વિચારણા હેઠળ હતી. આથી પુખ્ત વિચારણાને અંતે આ સાથેના પત્રકમાં દર્શાવ્યા મુજબ વિભાગની કામગીરીના વિષયોની શાખાવાર ફાળવણી યાદી બહાર પાડવામાં આવે છે. વિભાગની શાખાઓને ફાળવણી વિષયોની અનુસાર કામગીરી કરવાની રહેશે. ત્રીજું છે મિત્રો કોઈપણ શાખાના વિષયમાં ઉમેરો, ઘટાડો કે અન્ય કોઈ શરતો ફેરફાર થાય તે વખતે શાખાનો હવાલો સંભાળતા નાયબ સચિવશ્રીએ લોક મહેકમની કામગીરી સંભાળતા સંયુક્ત સચિવ અથવા નાયબ સચિવશ્રીને પરામર્શ કરવાનો રહેશે અને તેમના અભિપ્રાય પર વિભાગના સચિવશ્રીનો નિર્ણય આખરી ગણવાનો રહેશે. ચોથું છે મિત્રો આ અદ્યતન વિષય ફાળવણીના હુકમ કરવાના કારણે જે તે વિષયને સંબંધિત રેકોર્ડો અને ફાઇલો જે તે શાખાને વહીવટી ધોરણે તબદીલ કરવાની રહેશે. તો મિત્રો આવું MB કંથારિયા ઉપસચિવ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી છે, જેમાં મિત્રો અશાખા છે જેમાં મહિલાઓને લગતી યોજનાઓ અને ખાતાના વડાઓનું મહેકમ અને વહીવટી છે. તો મહિલાઓને લગતી જે અલગ અલગ યોજનાઓ છે તેના માટેનું મિત્રો આ જે 33 જેટલી જે યોજનાઓ છે તેને લઈ અને મહેકમ મિત્રો અશાખામાં છે. શાખામાં મિત્રો ICDSની વિવિધ યોજનાઓ જેવી કે આંગણવાડી બાંધકામ રિપેરિંગ, તમામ નવી બાબતો, ચાલુ બાબતો, યોજનાઓના અમલીકરણ અંગેના ઠરાવો, પરિપત્રો, યુટિલાઇઝેશન સર્ટિફિકેટ, તમામ ગ્રાન્ટ બાબત, પૂર્ણા યોજના, SAG યોજના, દૂધ સંજીવની યોજના, ન્યુટ્રિશન, પ્રી સ્કૂલ યુનિફોર્મ અને મેડિકલ કિટ વગેરે જેવા વિષયોનો શાખામાં મિત્રો સમાવેશ કરવામાં આવે છે. વાત કરીએ મિત્રો આગળ છે મહિલા અને ICDS શાખાની બીજી અન્ય યોજનાઓ. તો માતા યશોદા ગૌરવ નિધિ યોજના, આધાર, CSR પોલિસી, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, RIDF, નારબાક્સ, સુપોષિત માતા સ્વસ્થ બાળક યોજના, ICDS સોસાયટીમાં ફંડ અને ગ્રાન્ટ, પાર્કિંગ, ICDSને લગતી તાલીમ સંબંધિત કામગીરી, સ્વૈચ્છિક સંસ્થાઓને આંગણવાડીનું સંચાલન સોંપવા તેમજ પરત લેવા બાબત, યુનિસેફ સાથે સંકળાયેલી કામગીરી, આંગણવાડી કાર્યકર તેડાગર માટેની સાડી, માતા યશોદા એવોર્ડ્સ યોજનાને લગતા કોર્ટ કેસ, નવા આંગણવાડી કેન્દ્રો મંજૂરી કરવા, ખરીદી ટેન્ડર MOU, સંકલિત બાળ વિકાસ યોજનાના અમલીકરણ અંગે રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા, ઘટક કક્ષાની સલાહકાર સમિતિ મુજબ ગુજરાત માનવ અધિકાર આયોગ, ગ્રીવેન્સ રિડ્યુસલ કોમિટીઝ, LAQ, RSQ, વિધાનસભાના તારાંકિત પ્રશ્નોની કામગીરી, વિભાગની સંકલન શાખાને આપવાની તમામ પ્રકારની માહિતી, ટૂંકી મુદતના પ્રશ્નોના જવાબ તાત્કાલિક આપવાની કામગીરી, વિધાનસભાની કામગીરી, નવા બજેટ સદર હેડર ખોલવા બાબત, RTI, GOI રેફરન્સ, CM રેફરન્સ, MP રેફરન્સ, MLA રેફરન્સ, CS રેફરન્સ અને CM રેફરન્સ, CM ડેશબોર્ડ સંબંધિત યોજના સંબંધિત નાગરિકો તથા સરકારશ્રીના અન્ય કચેરીઓ દ્વારા કરવામાં આવતી રજૂઆતો ફરિયાદોનો નિકાલ. એક શાખામાં મિત્રો ICDS મહેકમને લગતી બાબતો છે, જેમાં મિત્રો અલગ અલગ જે 20 જેટલી શાખાઓ છે તે શાખાઓ 20 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં મિત્રો ICDS અંતર્ગત હંગામી જગ્યાઓ ચાલુ રાખવાની કામગીરી, હંગામી જગ્યાઓ એબિયન્સ મુક્ત રદ કરી કાયમી કરવાની શાખાઓ, ખાતાના વડાની કચેરી, ઘટક જિલ્લા કોર્પોરેશન, નર્મદા ઓથોરિટી જગ્યાઓ આઉટસોર્સથી ભરવી તથા આઉટસોર્સથી મુદત પૂરી કરવી, પૂર્ણા યોજના હેઠળની જગ્યાઓ, પોષણ અભિયાન હેઠળની જગ્યાઓ, 100% સ્ટેટ બર્ડનની જગ્યાઓ, પાપા પગલી હેઠળની જગ્યાઓ વગેરે ભરવાની વાત, કોરોના અવસાન કિસ્સામાં સહાયની તમામ દરખાસ્તો, આંગણવાડી વર્કર, આંગણવાડી હેલ્કરને લગતી સેવા પસંદગી, શિસ્ત, રજાઓને લગતી તમામ નીતિ વિષયક બાબત, પગાર વધારો, જગ્યાઓ ચાલુ રાખવા બાબત, આંગણવાડી કાર્યકરથી મુખ્ય સેવિકાની નામ નિયુક્ત માર્ગદર્શન, વર્ગ 3 HOD મહેકમને લાગતી વિગત બાબતો,
મુખ્ય સેવિકા વર્તનને લગતી નીતિ વિષયક બાબતો, સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર અંતર્ગત ટેકનિકલ સ્ટાફ આઉટસોર્સ આધાર નોંધણી હેતુ આઉટસોર્સ કોર્પોરેશન આ વિષયોને લગતી આરટીઆઈ, નવી બાબતો, નાયબ નિયામકના મહેકમશ્રી, સાથે જ મિત્રો આરટીઆઈ વગેરે જેવા 20 વિષયો સમાવેશ થાય છે. ક શાખામાં મિત્રો લોકલ મહેકમ છે, જેમાં કુલ જે છે તે 42 વિષયોનો સમય થાય છે. રજિસ્ટ્રીની અંદર 6 વિષયોનો સમાવેશ થાય છે. રોકડની અંદર 11 વિષયોનો, સંકલન શાખાની અંદર મિત્રો 21 વિષયોનો, માફ કરશો સંકલન શાખાની અંદર મિત્રો અલગ અલગ જે છે તે 82 જેટલા વિષયોનો, સાથે જ ઈ શાખામાં મિત્રો 22 વિષય, E1 શાખામાં 7, ગ શાખામાં મિત્રો 12 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો આમ ખૂબ જ અગત્યનો ગુજરાત અને રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગનો આ પરિપત્ર છે, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના જે અલગ અલગ વિભાગો છે તે અલગ અલગ વિભાગોની શાખાઓના વિષયોની યાદી સરકાર દ્વારા ગત 16 માર્ચના રોજ લોકસભાની ચૂંટણી પૂર્વે બહાર પાડી દેવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.